આ તો કાજુ બદામ આવી ગયા. આ રહ્યા અને આ ભાણા આ વિસરે છે. મુરલીધર મિત્રો, કેમ છે બધા? મજામાં જશો એવી આશાથી ફરી ચાલુ કરું છું એક નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. આપણે સહી વાડીએ બપોરના 2:30 વાગવા આવ્યા છે અને મગફળીની અંદર દવા છાંટવાનું કામકાજ ચાલુ છે. પંપ બમને બધું કમ્પ્લીટ. જો કે સવારનો જ આવી ગયો હતો. વિડીયો શૂટ કરવા વેડગો છું અત્યારે બપોરે 2:30 વાગ્યા છે અને અત્યારે મગફળીની અંદર ઈયળ અને આજે વખતે પોપટીનો પણ એવડો બધો અટેક છે. પોપટી છે બાકીને એવડી બધી પોપટી છે અને ઈયળ પણ એવી છે. અને વરસાદ તો ચાલુ રહ્યો લગભગ 6-7 દિવસ એટલે ફૂગનું પણ પ્રમાણ થોડું ઘણું છે. એટલા માટે આપણે પંપને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બપોર સવારનું છાંટું છું દવા. અને દવા છાંટવામાં છે આપણે છે એક તો પોપટીનું ફરજિયાત ખેડૂત મિત્રોને ભાઈ આના સિવાય જાહે નહીં. આ છે ઉલાલા પોપટી માટેની પેશિયલ. આના સિવાય પોપટી જાહે નહીં. પોપટીનું અટેક છે જોરદાર. પછી આપણે સાથે છે એ કોરાજન બધું ખાલી થઈ ગયું. મેં તો કેલ કરી નાખ્યું હતું. કોરાજન છાંટી છે 5-5 ml કહે છે પણ ઈરનું અટેક વધારે છે એટલે હું આમાં 8-8 ml નાખું છું. આ કોરાજન છાંટું છું. પછી ફૂગનાશક સિજન્ટા કંપનીનું છે કવચ, ઊંચામાં ઊંચું હેવીમાં હેવી, એ છાંટું છું. ફૂગનું પણ પ્રમાણ આમાં છે. અને આ છે આપણી 32 નંબર. ફટાફટ ચાનો ટાઈમ થઈને હવે આપણે 2 પંપ રહ્યા છે. આ બાજુથી છાંટતો ગયો છો. 2 પંપ છે, ફટાફટ છાંટી દઈએ. આપણો સ્પ્રે આપણી બીટી 32 દવાનો છંટકાવ ચાલુ. કોરાજન, ઉલાલા અને સિજન્ટા કંપનીનું ફૂગનાશક. ગઈકાલે આમાં ટરકા સુપર મારેલી. જો લાંબા પાંજવાળું ફળ છે ને, ગઈકાલે ટરકા સુપર મારી લાગી ગઈ. આવું હે ભાઈ. બરોબર બપોરના 2 વાગ્યા છે. વાતાવરણ જો કંઈક આવું છે. દવાના છંટકાવ ચાલુ છે. બૂટ પહેરવા ફરજિયાત છે પણ મને બૂટ ફાવતા નથી. જો ઉઘાડે ભેગે છાંટું છું કારણ કે આમાં ભાદરવો મહિનો આમ તો ચાલુ થઈ ગયો એટલે આમાં જીવ જનાવરની થોડી ઘણી રાઈડ હોય એટલે જે ખેડૂત મિત્રોને ફાવતા હોય ને ખરેખર બૂટ પહેરીને જ દવા છટાય. આમાં જનાવર પડ્યું હોય ખબર ના પડે. અને એક તો ઓલા ઝેરી જીવડાનો અટાણે આંતક છે. જો એટલી રહી આ બાજુની આમ બધી છટાઈ ગઈ. અટાણે લાગત જ્યાં જોઈને અત્યારે દવા જ હાલે છે. દવા જ હાલે છે કપાસમાં, મગફળીમાં. જોકે મગફળીનું વાવેતર જોરદાર છે. હું કપાસનું વાવેતર ઓછું છે અને બધાએ ટૂંકમાં લગભગ 20 દિવસ ત્યાં દવા છાંટવા નથી દીધી વરસાદે. એટલે ઈયળનું જ રાઉન્ડ હાલે છે. ઈયળ પોપટીન ફૂગનાશક, ઈયળ પોપટીન ફૂગનાશક. ત્રીજી કોઈ વસ્તુ નથી. માપે માપનું જાળવું છે. બહુ વધવા નથી દીધી. એકવાર કલ્ટર મારી દીધું હતું એ વધ બંધ કરવાની. એકવાર આઈરિશ મારી હતી. પછી બહુ વધારે જાળવું નકામું. દવા છટાઈ ગઈ છે. પંપને દઈ દીધી રજા અને હવે આપણે મગફળીની અંદર કામકાજ ચાલુ છે. ખાતર નાખવાનું. વાવણીયું ભરી એસપી ખાતર નાખું છું. ડોઝ નંબર 2 બીજા ડોઝમાં. હવે બીજા ડોઝમાં આપણે ભેગું પોટાશ નાખવું હોય તો એ નાખી શકીએ. દાણાવાળું 1000 રૂપિયાનું બેગ આવે છે. એસપી નાખું છું અત્યારે. એને વાંચી નાખતો જો અહીંયા પહોંચ્યો છો. એટલું બાકી છે અને 3:30 જેવું ટાઈમ થયો છે. પાણી પીને માવો બાવો ચડાવી લઈ પછી પાછા વર્ગી અને કેદુના આ હજી આપણે ઘરની વાડી છે. ઓછામાં ઓછા 10 દિવસથી હે ને ઓયડી ખુલ્લી જ નહોતી. વરસાદ હતો એટલે બહુ એવું કંઈ કામ ના હોય. અહીંયા આવીને ચક્કર મારીને વહી જતા ઓયલી વાડીએ. હે ને ગોદડાને બધું જો એમને અંદર હતું ને તે વરસાદનું ભેદવારો જે ઓલું આવવા માંડ્યો ને એટલા માટે આપણે અહીંયા સૂકવી દીધા છે. અને પાણી પી લઈ, માવો બાવો ખાઈ લઈ અને પછી પાછા વર્ગી જાય. કાળભાઈ વાડીએથી ઘરે આવી ગયો. આવી તો ક્યારનો ગયો છે. અત્યારે સાંજ થઈ ગઈ છે. નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ થાકી એવા ગયા છે. કારણ કે આજે પણ દવા છાંટી, ગઈકાલે દવા છાંટી હતી. ગઈકાલે એક મજૂર હતો ને એક હું થઈને 62 પંપ છાંટ્યા. આજે ઘરવાળામાં 12 પંપ છાંટ્યા અને પાછું ખાતર નાખ્યું. પગ દુખે, થાકી ગયા છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ભૂખ એવી પકડી લાગી છે.
જમવામાં છે આપણે સેવ ટમેટાનું શાક છે, દૂધ છે, સીપડાનો સંભારો છે, રોટલા પર માખણ વાટકીમાં પડ્યું છે અને પાપડ હેકે છે. પકડીને ભૂખે એવી લાગી છે ને ફટાફટ ખાઈ લઈ. અને અમારા કૃપાબેનને સારું થઈ ગયું છે, હાઈ ક્લાસ વ્યવસ્થિત તંદુરસ્ત થઈ ગઈ છે પાછી. અત્યારે એ ને ધાર્મિક બે રાંધણમાં ગયા છે ભેગા લાગવા. આવે એટલે મળાવું તમને. ત્યાં સુધીમાં હું હે ને બટુક ભોજન કરી લઉં, ભૂખ લાગી છે જમી લઉં, જમવું હોય તો આવી જાવ. હાલો. તો આજે છે પાંચમને, આપણે છે આજે રજા કે ખેતીવાડી કરતા હોય ને અને ખરેખર પાંચમની રજા કોઈ પણ જાતનું કામ ન કરાય. કારણ કે આખા વર્ષ દરમિયાન જે દવા છટાતી હોય, જીવડાના અંતર મર્યા હોય, પાપ થતો હોય ને એનું આજે બધું ધોવાઈ જાય ને પુણ્યમાં પરિવર્તન થઈ જાય છે. અને વાત રહી અમારી કૃપાબેનની, જો મેં વાત કરી હતી ને, કૃપાબેનને મેળ આવી ગયું છે, ઉઠી ગઈ છે. એમ કે ફોન દે મને. જો અહીં શું છે, વાં જો જીવડા કૃપાને હાઈ ક્લાસનું સારું થઈ ગયું, ખોરાક બોરાક કાયદેસર મીંડો હાલવા. અને જો ફોન જટી લીધો હતો, અને આ જો આવું કર્યું, જોઈ લે. આ બોલપેન ઉભરાણી હતી ને ત્યાંથી આવું કર્યું. અને અહીંયા જો આ જોવે છે, આ નીહરું નહીં. જો હું ધ્રુવી જો સિંહનો મોરો પહેરીને બેઠી હતી. આજે આને પણ રજા છે, તઈને આને આ બે દીધી કાલે રજા હતી. આ નાઈ તો તૈયાર થઈ ગઈ, તારે બાકી છે. આની મારા માટે ચા બનાવ્યો મસ્તીનો. થઈ ગયો ચા? થઈ ગયો છે. હા એવું છે, બરાબર છે. નદીએ જાવ અત્યારે, બધે નદીએ જવાના. આજે પાંચમ છે ને, પાણી રેડવા જવાના છે. કૃપા જો આ એકલી ઊભી કંઈક કરે, એકલી બિચારી છે. અને આ ભાણા આ વિસરે છે. આ પાટલા ઉપર ઊભી રહો, વિસરવું પડે. હા આટણમાં હું લઈ આવી? આ ધાણી લઈ આવી કૃપા હતું અત્યારમાં. અને આજે પાંચમ છે, ખાવાનું કંઈક નોખું હોય છે. શું છે? વાહ, ટમેટા મરચાં ને એવું તો છે. આ તો કાજુ બદામ આવી ગયા. આ રહ્યા, આ હેમાં નાખવા? હે, ખીરમાં નાખવા. ખીરમાં કાજુ બદામ હોય છે. એ મન ખીજાણી કે આંબળીઓ હે થકવી દીધા. સિંહનો મોરો પહેરીને ગુએ વિડીયો બનાવી. કેવું લાગે છે કોમેન્ટ કરી કહો તો. આવું હવે આપને સારું લાગે, મોટા થઈ ગયા. હા ઓલી ગધેડું છે એની ઉપર લઈને આવી, ત્યાંથી પડી ને તો તું ગધેડો જેવી થઈ જાય.